તો હેલો ગાઈસ, હું છું આ ચેનલનો હોસ્ટ તમારો દોસ્તો. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે છે 15 એપ્રિલ 2026, એટલે કે આપણો બર્થડે. તો આજે આપણે સવારમાં આવી ગયા કરમનાથ મંદિરે. મસ્ત નાહી ધોઈને તૈયાર થઈને જોઈ શકો છો. હવે પાછળ છે મંદિર, હવે પાછળ પણ ઝાડવાને વાવે છે, એટલે કાંઈ દેખાતું નથી પ્રોપર. આપણે કાંઈ બર્થડેનું કોઈ રિવીલ નહોતું કરવાનું, પણ આપણે હારે હતા ને બધાને યાદ જ હતો કે આપણો બર્થડે આ છે. બધા વીજ ખેડવું ને બધા સ્ટોરી મૂકી, એટલે આપણે મૂકી બતાવી. કારણ આપણે કાંઈ ઈચ્છા હતી નહીં. તો આપણે મસ્ત અવારમાં 8 વાગ્યા છે, ત્યાર થઈને આવી ગયા છે હું ના ધમભાઈ મસ્ત. અને હવે જાશું આ દુકાને. આ દુકાને થોડીક અડધી કલાક મોડી ખુલશે, કારણ કે મંદિરે આવ્યા છીએ એટલે. જોકે આપણો સમય 10 વાગ્યાનો છે, પણ આપણે વહેલા આવી જઈએ છીએ 8, સાડા 8. 8:30, પોણા 9 જેવું થઈ જશે. 9 મસ્ત તૈયાર થઈ ગયા છીએ. પાછળ જો મંદિર છે, બતાવું તમને મંદિર. મંદિર પછી હું ધમભાઈ જઈશ પાછા દુકાને. મળવી તમને દુકાને ડાયરેક્ટ. મિત્રો આપણે આવી ગયા છીએ દુકાને, અને હવે કરશું આપણે કૃષ્ણ ભગવાનના વાઘા ચેન્જ. કારણ કે આજે આપણો બર્થડે છે, એટલે મારા કૃષ્ણ કાનુડો મારો ઠાકર મારી પહેલાં એના વાઘા બદલાવા પડે. કારણ કે મારી કરતાં હરખ એને વધારે હોય. અમુક કે તે તો નવા પહેર્યા નથી, પણ આ આપણને ગિફ્ટમાં મળેલા છે, એટલે આપણા ઓલવેઝ ટાઈમ આ ફેવરેટ રહે. એવું નથી દર વખતે આ જ પહેરી, એવું નથી, પણ આપણને પસંદ છે. ભાઈ એ વ્યક્તિ આપણી હારે ન હોય, પણ એની આપેલી વસ્તુની યાદ બનાવીને આપણે હારે જ રાખી શકીએ ને, એ માટે આ વસ્તુ મારી માટે ફેવરેટ છે. તો હાલો, જ્ઞાન નથી આપવું સવારમાં કૃષ્ણ ભગવાનના વાઘા ચેન્જ કરી પછી તમને મળીએ. તો મિત્રો સાફ સફાઈ કરીને બેઠા છીએ આપણે. આજ તો ગલુડી જવાનો પ્લાન છે, બપોર પછી કંઈક મેળ આવે તો. જતીનભાઈ આવે ને તો જવું છે આજ ગલુડી દર્શન કરવા. બાકી સાફ સફાઈ કરીને બેઠા છીએ. આમાં બેઠા ધમભાઈ આપણા. જતીનભાઈ જે આવ્યા નથી, 10:30 ઉપર થયું છે, એ જે આવ્યા નથી. આવે એટલે બપોર પછી 3, સાડા 3, 4 વાગ્યા સુધી આવવું છે ગલુડી. તમને ડાયરેક્ટ ત્યારે મળીએ. તો મિત્રો અમે આવી ગયા હતા રુચિતભાઈ કપડા લેવા. પછી આ ભાઈ નો વારો. આ ભાઈ જો પહેરાય જય બાબા કી. હામું તો આમ હામું જો ઈ નહીં, ઓલો ખબર ગીત, ઓલો ગીત ગાય છે બહારનો છે, એટલે ઉડી. તો મિત્રો અમે હવે જાવી છે આજે ગલુડી. એનો તો પ્લાન છે બપોર પછી, પણ બપોર પહેલાનો પ્લાન થઈ ગયો, એટલે જાવી છે ગલુડી. રુચિતભાઈ આરે છે, સંદીપભાઈ છે અને જતીનભાઈ છે. આપણે ગાડી આપશું હમણાં અબ્રામા વાળા રોડે, એટલે આપણે આવડી ગઈ છે ગાડી ફૂલ. હા, આવી ગયા હતા મિત્રો આપણે ગલુડી. જોઈ શકો છો મંદિર. આપણી ગાડી અહીં મૂકી દીધી છે. આવડી આગ બતાવીને એવું કર બતાવે. આપણે ગાડી મૂકી દીધી અહીંયા. અંદર જાવી છે આપણે. કેટલા વાગ્યા? 12 વાગ્યા. તો મિત્રો આપણે ગલુડી ગયા હતા, પણ અત્યારે મંદિર બંધ હતું એટલે દર્શન નથી થયા. એટલે પછી આપણે હવે ત્યાંથી નીકળ્યા, એટલે રિટર્ન પર લાલભાઈ ગાડી આગળ જો ત્યાંથી આ બાજુ, આમાં જર્મન ગાડીમાં આ બાજુ હોય. એમાં એવું ક્રેટા છે ને એમાં આ બાજુ. તો ક્રેટાને આપણે પોસ્ટપોન કરી દેવી બસ. તો કઈ નહીં મિત્રો, તમને મળવી દુકાને જઈને મોટા વાળા જાય પછી જોવી ક્યાંનું હું. હજી રસ પીવા ઊભું રહેવાનું છે. હજી વચ્ચે રસ પીવા ઊભું રહેવાનું છે. વાંધો નહીં, હાલો કાલ સ્ટોરી મૂકવાની છે ક્રેટાની. કોંગ્રેચ્યુલેશન એમ લખી મૂકો. ઓકે હાલો, કાલ મૂકશે. મિત્રો પછી આવી ગયા હતા આપણે રંગોલી ચોકડી આ રસ પીવા માટે. કઈનું બોડિયું નથી, મોટા ગ્લાસ પીવો ભાઈ આપણે. બે સ્ટ્રોમાં પીવે છે.
એ કે ઘરે છાશે સ્ટ્રોમાં પીવી પછી ભલે ને કાટી કેલા સાડિયા પીતા હોય. મિત્રો રસ પી નીકળી ગયા છે. ગાડી હું આપું આ બધાને જીવ છે ને તાળવે સોટેલા છે. અધર ચડી ગયેલા છે. ગાડી હું આપું મને રોવાડો ખાંડું નથી થતો, મને બીક ન લાગે કારણ કે ગાડી બીજાની છે બરોબર અને જીવે પારકો છે. રવિવારે મોટો પ્રસંગ છે અમારે. હા આપણે પ્રસંગ છે રવિવારે, આપણે બ્લોગ આવશે જોશું. મિત્રો બપોરે હોઈ ગયા હતા ઘડી કારણ કે મજા જેવું નહોતું એટલે ને આપણી દુકાને તો આપણે વીસ કરવા આપણા ભાઈબંધ જેવા ભાઈ જેવા ભાઈ આવી ગયા. જન્મદિવસના હાર્દિક વધામણા. આ સોરી વધામણા. થેન્ક યુ. આવું તો વીસ કરે છે રતિનભાઈ આપણી હારે છે. ધમભાઈ છે, ધમભાઈ હમણાં જાય છે બહાર એટલે આપણે થઈ ગયા દુકાને એકલા હાવ. તો રાતે બંધ કરીને ઘરે તો જવું છે કારણ કે હાવ ઠકાઈ ગયું છે. ત્યારે ઘરે જાય ધમભાઈ કંઈક કહી દો. એમ તમને ઘરે નથી જવા દેવાના, તો તારે ક્યાં લઈ જવાનું? એને લઈ જવાના છે ક્યાં? ખુફિયા રસ્તામાં લઈ જવાના 12 વાગ્યા પછી. કાલે ઓર જીમમાં Birthday પૂરો થઈ જાય જવાનું. પછી કે. જીમમાં તો જાવું ભાઈ. હા મારી આમ જો બોડી બોડી સિક્સ પેક બતાવો. ઓય તો મળવી તમને મિત્રો. પર્સનલી કા જાગા તો આવી ગયા છે બધા મિત્રો મને સરપ્રાઈઝ આપવા કેક લઈને. હું તો શોક થઈ ગયો. હેપી બર્થડે લાલભાઈ. આ ભાઈ 17 પ્રો લીધો. જન્મદિવસના હાર્દિક વધામણા. વધામણા નો બોલો. બોલો તો આ બધા કેક કાપીને બધું કરી નાખે. ના ભાઈ તો કેક માં જ છે લૂંટવા બેઠો. એ આંગળી તો સાચી. હાલો વયાવ બધા ક્યાંક. મિત્રો. કેક ને હું કટ કરી નાખ્યું છે. હવે હવે જઈશ ઘરે. આજ તો આપણે કઈ વિચાર નહોતો કેક ને હું કટ કરવાનો, પણ ભાઈબંધો ભાઈઓ ને એવો બધાનો સાથ સહકાર છે એટલે થઈ ગયું. ઓકે મને તો મારા બર્થડે ની જ નહોતી ખબર. અચાનક સંદીપભાઈ નો મેસેજ આવ્યો, જતીનભાઈ નો મેસેજ આવ્યો હેપી બર્થડે થી. મેં તારીખ જોઈને એટલે બર્થડે છે. કઈ ફિલ્મી કહાની નથી પણ રિયલીમાં મારે થયું છે એવું. કે આપણે જે વસ્તુમાં આપણે લાગ્યા હોય ને એ કામમાં એ બધી મોસ્ટ બધું ભૂલાઈ જાય. કાંઈ નહીં વધારે જ્ઞાન નથી દેવું. આપણે જેને મારે જેની વાત હતી 20ની 20 તો આપણને મળી ગયું છે કે કાંઈ જીવનમાં હવે જે કરવાનું છે એ આપણે ચાલુ રાખવાનું છે બસ. બીજું કાંઈ નહીં. મને વિશ્વાસ હતો કે જે મારે જોતું છે બર્થડેમાં એ મને મળશે. એ મળી ગયું મને એટલે બહુ ઇનફ છે મારી માટે. તો કાંઈ નહીં હવે મિત્રો મળીએ નવા વિડીયોમાં. જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.